અમરેલી જિલ્લામાં આવેલા રાજુલામાં એક સંવેદનશીલ મામલો સામે આવતા ચર્ચા અને વિવાદનું વાતાવરણ ઊભું થયું છે. ગુમ થયેલી એક હિન્દુ યુવતીએ વિડીયો જાહેર કરી એક મુસ્લિમ યુવક સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની કબૂલાત કરતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે. મળતી માહિતી મુજબ યુવતી લગભગ 10 દિવસ પહેલા સુરત જવા માટે ઘરેથી નીકળી હતી. તેણે પરિવારને જણાવ્યું હતું કે તે બ્યુટી પાર્લરના કોર્સ કરવા માટે જઈ રહી છે, પરંતુ થોડા દિવસ સુધી કોઈ સંપર્ક ન થતા પરિવાર ચિંતિત બન્યો હતો અને અંતે પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન યુવતીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો હતો અને વિડીયોમાં યુવતીએ સ્પષ્ટ રીતે જણાવે છે કે તેણે પોતાની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે અને તેના પર કોઈ દબાણ નથી. યુવતીએ વિડીયોમાં પણ જણાવ્યું છે કે જો તેના પતિને અથવા તો સાસરિયા પક્ષને કોઈ પણ જાતનું નુકસાન થશે તો તેની જવાબદારી તેના પરિવારની રહેશે. આ વિડીયો સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. એક તરફ પોલીસ હવે વિડીયોના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે. યુવતીના સત્તાવાર નિવેદન લેવા માટે તજવીજ શરૂ કરી છે, જ્યારે બીજી તરફ આ ઘટનાને લઈને વિવિધ હિન્દુ સંગઠનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં પણ લવ જેહાદ સંબંધિત કેટલાક કેસો સામે આવ્યા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના મુદ્દાઓને લઈને સંવેદનશીલતા વધી રહી છે. હાલમાં સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને સત્ય શું છે તે જાણવા માટે દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નમસ્કાર.